જે આપણે જોઈશું IBPS ક્લાર્કનું રિઝલ્ટ કઈ રીતે જોવું. તો ચાલો જોઈએ. સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં ગૂગલ ઓપન કરીશું અને ત્યાં લખીશું IBPS. હવે પહેલી લિંક તમને જોવાશે, તેના પર ક્લિક કરીશું. હવે નીચે જેમ સ્ક્રોલ કરીશું ત્યારે બે રિઝલ્ટ શરૂ થશે, ક્લાર્કનું અને બીજું આપણને છે ઓફિશિયલ અસિસ્ટન્ટનું. હવે આપણે જોવાનું છે ક્લાર્કનું, તો તેને નીચે ક્લિક કરીશું. હવે અહીંયા આપણને રજિસ્ટર નંબર અને પાસવર્ડ પૂછશે, તો તમારે મેસેજમાં એક રજિસ્ટર નંબર અથવા તમારી હોલ ટિકિટમાં રોલ નંબર આપેલો હશે તે દાખલ કરવાનો અને અહીંયા ડેટ ઓફ બર્થ જે DD MY અને YY યાદ રાખજો. જો તમારું વર્ષ 2001 છે તો પાછળનું 01 જ લગાવવાનું છે અને 1987 છે તો 87 જ લખવાનું છે. તેના પછી જો કે આપણે અહીંયા પાસવર્ડ અને રોલ નંબર રજિસ્ટર કરી દીધું, એના પછી નીચે એક કેપ્ચા આપેલું છે જે આપણને જોવાઈ રહ્યું છે. તમને અલગ અલગ કેપ્ચા આપશે, તે જેમ સેમ છે તે રીતે નાખી દેવાનું અને પછી લોગિન બટન પર ક્લિક કરવાનું. થોડી વાર રાહ જોવાની એટલે સાઇટ લોડ થશે. તેના પછી આ રીતે આપણને એક પોપઅપ શો થશે, જેમાં આપણને જો સિલેક્ટ હશો તો શોર્ટેસ્ટ લિસ્ટમાં આવી જશો અને જો સિલેક્શન નહીં થયું હોય તો નોટ બીન શોર્ટ લિસ્ટ એવું લખેલું આવી જશે અને તેના માર્ક્સ ટૂંક સમયમાં આવી જશે.